સોલા જવાનું દાઢી કરાવવાનું એવું થોડું હોય એ વિનય એવું બોલે દાઢી કરાવે તો પેલા ગયા આવે એવું હોય હા માતા હાલે સોલા એવું હાલે હવે એમ કહે છે કે ચા પણ પાઈ દો મસાલો હજુ બનાવેલો છે ચાય પાઈ દો હવે મારે એને ચા પાવો હોય મસાલો ખવડાવો બધા ખર્ચા મારે ઉઠાવવાના અને પકોડી તો ફ્રીમાં ખાઈ જાય પાછો એ તો પૈસા હાલતો નહીં શું કેવું મામજી જય માતાજી મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને વિડીયો ચાલુ કર્યો છે આઈ થિંક 9:30 વાગ્યા હશે નાહી ધોઈને આપણે પકોડીનું બધું કામકાજ પતાવીને વિડીયો ચાલુ કર્યો છે કાલે તો મિત્રો રાધનપુર ફરવા ગયા અને બાલ કપાયા અને બધું કામ હતું થોડું રાધનપુર એ બ્લોગ આપણે આવી જશે કાલ તો જોવાનું ભૂલતા નહીં મિત્રો અને આજનો આપણો દિવસ કેવો જાય છે જોઈએ આપણે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ પછી જો ગાઈ આપણે પકોડીનું બધું કામકાજ પતાવીને જમવા બેસી ગયા જમવામાં જો બટાકાનું શાક છે શીરો છે પણ લુખો શીરો ચમ કાજુ બદામ એવું કંઈ ચમ નાખ્યું નહીં રોટલી છે મરચાં છે અને સાસ લાય તો લુખો શીરો ચમ બનાવ્યો હા કાજુ બદામ નાખવા પડે ને મિત્રો શું કેવું કાજુ બદામ નાખે તો સારું લાગે પછી જો ગાય આપણે ખાઈ પીને તૈયાર થઈ ગયા હવે જો લારી તૈયાર થઈ ગઈ આપણી સામે અને આપણે હવે જવાનું છે ધંધા માટે જો અમારો બબ્બુ ભત્રીજો જો અમારે કઈ લાવવાનું ખાવાનું તરુપા લઈ આવજો તરુપા તો હુકાઈ ગયા છે હવે તો લાવ હા રોટ પછી જો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા ચોકડી ઉપર હા આપણી લારી આપણા સેન્ટર ઉપર લગાવી દીધી છે તો આજનો દિવસ આપણે જોઈએ કેવો જાય છે મિત્રો અને આજે નિશાળ ચાલુ થઈ ગઈ છે બધા નિશાળી હજુ દેખાતા નહીં કોઈ આ બાજુ નિશાળ છે તો દેખાતા નહીં આવે એટલે એમને જો મોજ મસ્તી કેવા કરે તમને બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો પછી જો ગાઈઝ હું આવી ગયો સીધો ઘરે સાંજે 100 વાગે સાંજના 100 વાગ્યા છે હાલ આવ્યો હું હજુ પાણી પીધું નહીં બ્લોગ ચાલુ કર્યો હજુ આખો દિવસ તો બ્લોગ બનાવ્યો નહીં પણ હવે બનાવ્યો જો ઘરે હાલ આવ્યો લારી પડી તો મિત્રો હવે હાથ પગ ધોવા છે હાથ પગ ધોઈને પછી અમારે કુળદેવીમાં જવું છે આરતી કરવા માટે તો આરતી કરીને ખાઈ પીને પછી મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મસાલો ખાવા માટે ઘંટીએ જોઈ શકો છો તમે મિત્રો આજે આપણે બ્લોગ તો બનાવ્યો નહીં આખો દિવસ પણ આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું કાલે બ્લોગ ચાલુ કરશું હવે આપણે એટલે આપણે હવે રાતે આજ તો બ્લોગ નહીં બને આજ તો હવે અંદર થઈ ગયું ખાઈ પીને આવ્યા હવે બ્લોગ કાલે સવારે ચાલુ કરશું અને આખો દિવસ બ્લોગ બનાવશું પિન્ટુ શું કહે અમારે પિન્ટુ ભાઈ બોલ તો સવારમાં અવર પડી ગઈ ને જો પકોડી તરે લાગી ગયા સવારના વાગ્યા છે 9:30 ને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો પકોડી તરીને હજુ ચા પાણી કરવાનું બાકી છે પછી તમને મળીએ મિત્રો પછી જો ગાય આપણે મસ્ત ચા નાસ્તો કરી લીધો છે અને હવે જો પકોડીનું કામકાજ ચાલુ છે સામે પકોડી લારી તૈયાર થાય છે અને ધાણા મરચાં લાયા આપણે મરચાં પુદીનો ધાણા ધોવા મેલ્યા હા તો લાયા ધાણા મરચાં ભરી નાખું પાણી બનાવી દઉં મિક્સર લગાવી દઉં મિત્રો જો ઓટોમેટિક છે ઓટોમેટિક જો આ ભેળાયું અને ઓટોમેટિક સ્વિચ નહીં બગડી ગઈ ડાયરેક્ટ થઈ ગયું મિક્સર તું શું કરે છે સોરા પ્રોટીન મળે ને ખાવાનું પ્રોટીન ચીયું પ્રોટીન મળે તાકાત આવે પછી જો ગાય આપણે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા તમારો ભાઈ કેવો લાગે છે કમેન્ટ કરી નાખજો જો આપણે પકોડી લારી તૈયાર કરી નાખી છે અને હવે ખાવાનું બાકી છે ખાઈ બટાકા ફોલાયેલા છે બટાકા ફોલાય એટલે મસ્ત બધું કમ્પ્લીટ કરીને ખાઈ પીને પછી જવાનું છે ધંધો કરવા માટે તો મિત્રો હવે ત્યાં જઈને મળીએ સીધા ચોકડી પર
પછી જો ગાઈઝ 11 વાગ્યા છે અને આપણે આવી ગયા છે આપણા સેન્ટર ઉપર ધંધા માટે. અને લોકેશન આજે એકદમ ક્લીન વાતાવરણ છે મિત્રો. બહુ મસ્ત મજાનું લોકેશન છે. અને મારા વિડીયોમાં કમેન્ટ કરો સારી, અને મને પ્રેમથી પ્યારથી કોણ સપોર્ટ કરે છે, ફૂલ સપોર્ટ કોણ કરે છે કમેન્ટ કરી નાખજો મિત્રો. તો કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણો કેવો જાય છે જોઈએ. જો મિત્રો વાગી રહ્યા છે 2:30 અને બહુ મંદી આવી ગઈ મિત્રો. ગ્રાહકી જ નહીં, કંટાળે આજ તો જો ખાલી. સામે પડી છે લારી આપણી શ્રીરામ પકોડી. રેડી લારી પડી છે. આજે ગ્રાહકી નહીં, શું કરશું કહો હવે? એ કહેશો તમે ગ્રાહકી વિશે? સિઝન ચાલે આવશે હે? સતુરભાઈ પણ આ તો અમાવલા ચા આપણે દેખાડો ગરાગી નહીં, શું કરશું તારે? કને પૂછ્યું એ શું સતુરભાઈ શું કરશે? હે સોલાઈ આવવાનું દાઢી કરે એવું થોડું હોય હે વિનય? એવું એટલે દાઢી કરાવે તો ગરાગી આવે એવું હોય? હા માતા હાલ જ સોલાઈ એવું હાલ જ સમજ્યા. તારા પૈસા હું શું લેવા હાલ હા બરોબર, મારા પૈસા હાલ લેજો. જો રેઠી લારી પડી હે મિત્રો. ગરાગી હે નહીં કોઈ, કંટાળી ગયા આજે તો. હા કેવું? 2 જણા એવું ના હોય વિના. તું મારે બૂચ મારો વિનો અમારે પાપડી બનાવેલો છે. ગરાગી હે નહીં ને આ કંટાળી ગયા. જો ગાઈઝ આપણે વાગી રહ્યા છે આઈ થિંક 5 વાગી રહ્યા છે. અને જો આટલો માલ વેચાઈ ગયો છે, જોઈ શકો છો તમે. જો માલ પેલા તાસમાં પડ્યો. અને કંઈક ચોકડીનો નજારો આવો છે, જોઈ શકો છો તમે. હાલ ટ્રાફિક આજે માપે માપે છે. અને અમારે મમ્મી ભાઈ આવ્યા છે મસાલો ખાવા માટે. હવે એમ કહે છે કે ચા પણ પાઈ દો. આ મસાલો હજુ બનાવેલો છે ને ચા પાઈ દો. હવે મારે એને ચા પાવો, મસાલો ખવડાવો, બધા ખર્ચા મારે ઉઠાવવાના. અને પકોડી તો ફ્રીમાં ખાઈ જાય પાછો, એ તો પૈસા હાલતો નહીં. શું કેવું મામજી? હે આવું કંઈક છે જો. જો મિત્રો આજે તો નુકસાન છે, તમે જોઈ શકો છો. જો માલ આટલો પડ્યો છે, રગડાવાળું પડ્યું છે, પકોડી થઈ રહી છે. અને વાગી રહ્યા છે મિત્રો 6:30. ગરાગી જ નહીં, આજ તો કંટાળી ગયા. હા હા, જો આ માલ ચારે પતશે ખબર નહીં, ચારે હું ઘરે જઈશ કોઈ નક્કી જ નહીં. આજે તો નુકસાન છે મિત્રો. આવું કંઈક છે અમારી જિંદગી મિત્રો. તો પછી જો ગાઈઝ આપણે ઘરે આવી ગયા અને ખાઈ પીને બહાર આવી ગયા હા ઘંટીએ. અને મસાલો હાલ ચાલુ જ છે, મસાલો હાલ ખાધો છે. તો મિત્રો આજે તો ધંધામાં એટલું બધું જામ્યું નહીં, નુકસાન આવ્યું. આજે તો માલ નાખવો પડ્યો, ફેંકવો પડ્યો. ગાયને નાખીને આવતા રહ્યા, ધંધો થયો નહીં આજે બરાબર. એ તો રહેવાનું મિત્રો. ધંધામાં તો અત્યારે શું કહેવાય, હરીફાઈ કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય? સારું ભૂલી ગયો. હરીફાઈ થઈ ગઈ છે ધંધામાં મિત્રો. આ અત્યારે અમારે બાસપા ચોકડી ઉપર 4 થી 5 લાગ્યું. એટલે ધંધો એ થાય ના થાય એવું રહેવાનું. તો ચલો કોઈ નહીં મિત્રો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. તો ફરી એક નવા વ્લોગ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય.